દોસ્તો વિડીયોને અંત સુધી જરૂર જોજો, જોઈને તમે પણ ચોંકી જશો। જ્યારે પણ હું સ્નાન કરવા બાથરૂમમાં જતી ત્યારે એવું લાગતું કે કોઈ મને જોઈ રહ્યું હોય। જ્યારે મારા ઘરમાં મારા 17 વર્ષના પુત્ર સિવાય કોઈ રહેતું નહોતું। હું 3 વર્ષથી વિધવા હતી। પછી હું સ્નાન કરીને બહાર આવી તો ત્યાં કોઈ નહોતું। મારો પુત્ર પણ તેના રૂમમાં ભણતો હતો। એક દિવસ હું બાથરૂમનો દરવાજો બંધ કરીને રૂમમાં ગઈ। હજુ થોડી જ વાર થઈ હતી ને કોઈના ચાલવાનો અવાજ આવ્યો। મેં જોયું કે મારા પુત્રના એક હાથમાં મોબાઈલ અને બીજા હાથમાં। મારું નામ પ્રિયા છે। હું 17 વર્ષની છું। જ્યારે મારા લગ્ન થયા ત્યારે મારા એ લગ્ન એક અકસ્માત જેવા હતા, કારણ કે મારી મોટી બહેનના લગ્ન હતા અને મોટી બહેનના લગ્ન માટે હું ખૂબ જ ખુશ હતી। હું ખુશીથી નાચતી ફરતી હતી। લગ્ન સમયે મારી મોટી બહેન ખૂબ જ દુઃખી હતી। ખબર નહીં તે કોની સાથે ઘરેથી ભાગી ગઈ। અમને ત્યારે ખબર પડી જ્યારે કે અમે જોયું કે તે તેના રૂમમાં નથી, પરંતુ ત્યાં હંગામો થઈ ગયો કે કન્યા ભાગી ગઈ છે। પરંતુ છોકરાવાળામાં આ વાત હજુ ફેલાઈ ન હતી। મારી બહેનની સાસુએ જોરથી અવાજ કર્યો, ચાલો પાછા જઈએ। બધા વિચારતા હતા કે જો આ પાછા જશે તો અમે કોઈને મોઢું બતાવી શકીશું નહીં। મારા ઉપર પહેલેથી જ મારા બનેવીની નજર હતી, તો તેણે કહ્યું કે મને નાની બહેનનું સગપણ આપો, જેથી તમારું પણ સન્માન થાય અને અમારું પણ। આ પછી લોકો જે કઈ વાત બનાવે, કમસે કમ તમારી દીકરી તો પરણી જશે। મારી મોટી બહેને, મને ખબર નથી કે જ્યારે તે ઘરેથી ભાગી ગઈ ત્યારે શું વિચારતી હતી, પરંતુ તેને બધાને મોટી મુશ્કેલીમાં મૂકી દીધા હતા। મારો બનેવી મને પસંદ કરતો હતો, એટલે તરત જ વાત કરી। તેની માંગ તેને આવું ન કરવા માટે રોકી રહી હતી। આવા ઘરમાં આપણો કોઈ સંબંધ ન હોવો જોઈએ જે ઘરમાંથી દીકરી ભાગી ગઈ હોય। ખબર નહીં તે કેવા લોકો છે, અને ખબર નહીં કે તેઓએ તેમની દીકરીઓને કેવા સંસ્કાર આપ્યા છે। પરંતુ મારા બનેવીએ કહ્યું, હું ઈચ્છું છું કે હું તેની સાથે જ લગ્ન કરું। હું માત્ર 17 વર્ષની હતી। મારા લગ્ન થયા અને મારા બનેવી જે હવે મારા પતિ હતા, તે મારાથી 12 વર્ષ મોટા હતા। મારી મોટી બહેન ભાગી ગઈ, પણ તેની મને સજા મળી। ખબર નહીં તે ક્યાં હતી, પણ મારા સાસરેથી ઘણી બધી વાતો સાંભળવા મળતી। મને એવું લાગતું કે હું જ ભાગીને આવી છું, પણ અજીબ વાત એ હતી કે મારા પતિ મને ખૂબ પ્રેમ કરતા હતા। તે મારી સાથે એવું વર્તન કરતા કે જાણે તેમને મારી સાથે પ્રેમ હતો, તેથી તેમણે મારી સાથે લગ્ન કર્યા હોય। હું આખો દિવસ ખરાબ વાતો સાંભળતી હતી, અને પછી હું મારા પતિ પાસે જાઉં ત્યારે મારો બધો થાક દૂર થઈ જતો। તે મારી સંભાળ રાખતા અને મારી ખૂબ કાળજી લેતા। જો મારા પતિએ પણ મારી સાથે બીજા લોકો જેવું વર્તન કર્યું હોત તો કદાચ મેં મારી જિંદગીનો અંત કરી દીધો હોત। લગ્નના પહેલા જ વર્ષમાં હું માં બની હતી। ડોક્ટરે કહ્યું કે મારી ઉંમર નાની છે, તેથી કશું કહી શકાતું નથી। તો મારા પતિએ કહ્યું બાળક નથી રાખવું, કારણ કે હું મારી પત્નીનો જીવ બચાવવા માંગુ છું। પરંતુ મારા સાસુ રાડો પાડવા લાગ્યા અને તેમણે કહ્યું કે બાળક કરતા તું તારી પત્નીને બચાવે છે। જો તમે બંને આવું કંઈ કરશો તો તમારે બંનેને આ ઘર છોડવું પડશે, કારણ કે ઘર તેમના નામે હતું ને કે મારા સસરા જીવતા ન હતા। મારા પતિ એકમાત્ર સંતાન હતા। મારા પતિ ખૂબ ચિંતિત હતા। મારી તબિયત ખૂબ ખરાબ હતી। ડિલિવરી સમયે જ્યારે મારા પતિને પૂછવામાં આવ્યું કે શું તે તેની પત્નીને બચાવવા માંગે છે કે બાળકને, તો તેમણે કહ્યું, મારે મારી પત્નીને બચાવી છે। ત્યારે મારા સાસુએ કહ્યું કે તે બાળકને બચાવવા માંગે છે, પણ ડોક્ટરે કહ્યું કે છોકરીનો પતિ જે કહેશે એ જ થશે, અને તેની સહીથી જ થશે। મારા પતિએ કહ્યું કે મારી પત્નીને બચાવો, પરંતુ ભગવાનની કૃપાથી મારો જીવ પણ બચી ગયો અને મારો પુત્ર પણ સુરક્ષિત હતો। ઘરે આવ્યા પછી મારા પતિ મારું ખૂબ ધ્યાન રાખતા। 2 વર્ષ પછી મારા સાસુએ આ દુનિયા છોડી દીધી। ઘર મારા પતિના નામ પર થઈ ગયું હતું। તે સમયે મારો પુત્ર 3 વર્ષનો હતો। પુત્રનું નામ મયુર રાખ્યું હતું। મારા સાસુના ગયા પછી અમે ઘરમાં ખૂબ જ સારું જીવન જીવતા હતા, પણ અમારી ખુશીને કોઈની નજર લાગી ગઈ, અને 4 વર્ષ પછી મારા પતિ એક અકસ્માતમાં અવસાન પામ્યા। આ મારા જીવનનું સૌથી મોટું દુઃખ હતું। મારો પુત્ર એ સમયે 7 વર્ષનો હતો। હું કહી શકતી નથી કે હું આ ઉદાસી સાથે કેવી રીતે જીવી। મેં નક્કી કર્યું કે હવે ક્યારેય લગ્ન નહીં કરું। હું બહુ નાની ઉંમરે વિધવા થઈ ગઈ હતી।
મારા કે માતા પિતાએ કહ્યું કે તું તારો પુત્ર અમને આપી દે, અમે તેનું ધ્યાન રાખીશું અને તું બીજા લગ્ન કરી લે. પણ મેં મારા પતિને વચન આપ્યું હતું કે હું મારા પુત્રનું ખૂબ ધ્યાન રાખીશ અને હું મારા પોતાના પતિ સિવાય બીજા કોઈ વિશે વિચારવા પણ નહોતી માંગતી. મારા માટે તે બેવફાઈ સમાન હતું. યાદોમાં પણ હું મારા પતિ સાથે બેવફા બનવા નહોતી માંગતી. ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો. પહેલા મારી માંગ દુનિયા છોડીને જતી રહી અને પછી મારા પિતા. જિંદગીમાં દુઃખ તો બહુ આવ્યા, પણ કોઈની પાછળ કોઈ મરતું નથી. મારા માતા પિતાની મિલકત અને મકાન પણ મારા હિસ્સામાં આવ્યું. તેમની પાસે ઘણું નહોતું, પરંતુ તેમની પાસે જે હતું તે મારો કોઈ ભાઈ ન હોવાથી તે મારું બની ગયું. અને મારી મોટી બહેન ઘરેથી ભાગી ગઈ ત્યારથી મને ખબર નહોતી કે તે ક્યાં છે. માંગ પણ મને કહેતી કે ખબર નહીં કે તે ક્યાં હશે, ખબર નહીં કે તે જીવતી હશે કે નહીં. જે છોકરીઓ ઘરની બહાર જાય છે તેમની જિંદગી ખરાબ થઈ જાય છે. જો તે દીકરીની માંગ બને તો દીકરીની જિંદગી બરબાદ થઈ જાય છે. મારી બહેનના ઘરેથી ભાગી ગયા પછી મારી માંગ મારી બહેન માટે ઘણી વખત પ્રાર્થના કરતી હતી, પણ મેં મારા પિતાના મોઢેથી તેનું નામ પણ સાંભળ્યું ન હતું. મેં અમારા પરિવારના સભ્યોનું સન્માન બચાવ્યું હતું. એટલા માટે હું મારા પિતાની પ્રિય પુત્રી હતી. સમય પસાર થતો ગયો. મારો પુત્ર 17 વર્ષનો થઈ ગયો. ઘરમાં માત્ર હું અને મારો દીકરો જ રહેતા હતા. મેં બજારમાં 2 દુકાનો ખરીદી હતી અને મકાન મને મારા માતા પિતા પાસેથી મળ્યું હતું અને દુકાનના ભાડાથી મારું ઘર ચાલતું હતું. પહેલા ભાડું ઘણું ઓછું હતું. ઘર ચલાવવું મુશ્કેલ હતું, પરંતુ સમય જતાં તે લાખોમાં થઈ ગયું. અમે 2 જણ હતા એટલે બહુ ખર્ચ નહોતો થતો. હું મારા બાળકને સ્કૂલમાં અને પછી કોલેજમાં ભણવા માટે મોકલતી હતી, જેથી તેને નોકરી મળી જાય અને હું એક સુંદર વહુ લાવું જેથી એકલતાનો અંત આવે. એકલા હોવાને કારણે અચાનક દિલ ગભરાઈ જતું હતું. ઉનાળો હોય કે શિયાળો મને એકાએક ખૂબ જ ગરમી લાગતી હતી, એટલે હું તરત જ નાવા જતી. જ્યાં સુધી શરીર ઉપર પાણી પડતું રહે ત્યાં સુધી મને શાંતિ રહેતી હતી. ડોક્ટરે મને કહ્યું તમે જીવનમાં ઘણું સહન કર્યું છે. પહેલા તમારા પતિ અને પછી તમારા માતા પિતા દુનિયા છોડીને જતા રહ્યા. આખું જીવન એકલા વિતાવ્યું. જ્યારે વ્યક્તિને કોઈ રોગ ન હોય તો ટેન્શન હોય. જે આ ટેન્શનમાંથી સારી રીતે પસાર થાય અને દુનિયા સમજે છે તે ખૂબ જ મજબૂત વ્યક્તિ હોય છે. પણ તે ટેન્શન લઈ રહ્યો છે તે સરળ કાર્ય નથી અને પછી તે પોતાને કોઈ અજીબ રોગના સ્વરૂપમાં પોતાને રોગી અનુભવે છે. દુઃખ માણસને મારી નાખે છે. આ જ કારણ હતું અને અચાનક મારું મન ગભરાવા લાગતું હતું અને હું સ્નાન કરવા બાથરૂમમાં જતી હતી. એક દિવસ ખૂબ જ અજીબ ઘટના બની. એક રાત્રે મારું હૃદય ખૂબ જ ગભરાવા લાગ્યું અને મારે શું કરવું તે સમજાતું નહોતું. હું સ્નાન કરવા બાથરૂમમાં ગઈ, પરંતુ મને લાગ્યું કે રૂમમાં કોઈ છે અને બાથરૂમની બહાર વેન્ટિલેટર દ્વારા મને જોવાનો પ્રયાસ કરી રહ્યું હોય. અમારું બાથરૂમ બહુ નાનું હતું. તેની છત ખૂબ નાની હતી. તેને હાથ વડે અડી શકાતી હતી, એટલે અંદર જોવું એ કંઈ અઘરું કામ નહોતું. અચાનક મારું હૃદય ગભરાઈ ગયું. હું એકદમ ડરી ગઈ અને ઉતાવળે કપડાં પહેરીને બાથરૂમમાંથી બહાર આવી ગઈ, પરંતુ આસપાસ કોઈ ન હતું. આ સમયે રાત્રિના 2 વાગ્યા હતા. મને થયું અત્યારે કોણ હોઈ શકે, મારો વહેમ હશે. પરંતુ બીજા દિવસે ફરીથી કંઈ એવું જ બન્યું અને આ વખતે મને કોઈનો પડછાયો દેખાયો. હું એક યુવાન પુત્રની માંગ હતી, પરંતુ 32 વર્ષની જ હતી. આજકાલ દુનિયા એવી છે કે આપણો ઈરાદો ખરાબ થઈ ગયો છે એ વિશે વિચારી પણ નથી શકતા. દુનિયા કઈ દિશામાં જઈ રહી છે તેની કલ્પના પણ કરી શકાતી નથી. મને શંકા હતી કે કદાચ કોઈ મારો વિડીયો બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. હું બહાર આવી અને ત્યાં કોઈ ન હતું. હું પુત્રના રૂમમાં ગઈ, પરંતુ જ્યારે રૂમમાં ગઈ તો તે ત્યાં ફોનમાં વ્યસ્ત હતો. મેં તેને કશું કહ્યું નહીં. એક યુવાન છે અને આ બાબતે તે ગુસ્સે થઈને કંઈ ખોટું કરી શકે કે પછી ઝઘડો કરે. મેં તેને કહ્યું મને લાગે છે કે ઘરમાં કોઈ પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તે તરત જ ઊભો થયો. તે કોણ હોઈ શકે તે જોવા તેને હાથમાં લાકડી લીધી. તેણે ઘરના દરેક ખૂણામાં જોયું, પણ ત્યાં કોઈ નહોતું. બહારનો દરવાજો પણ બંધ હતો. તેને કહ્યું કે તને વહેમ થયો હોય તેવું લાગે છે, અહીંયા કોઈ નથી. પણ હું જાણતી હતી કે એવું નથી. મેં તેને કહ્યું કે કોકનો પડછાયો દેખાઈ રહ્યો હતો.
પરંતુ તે કોણ હોઈ શકે? આ કૃત્ય મારા ઘરમાં ફરીથી થયું હતું. બીજા દિવસે ફરી મારી તબિયત બગડવા લાગી. મેં વિચાર્યું તબિયત બગડે તો પણ હું બાથરૂમમાં નહીં જઉં. બાથરૂમ ઘરના આંગણામાં હતું. મારા પુત્રના રૂમમાં પણ બાથરૂમ હતું, પરંતુ તે રૂમ મારા પુત્રનો હતો. વારંવાર હું ત્યાં નહોતી જઈ શકતી. મને થતું તે સૂતો હશે. હું તેની ઊંઘમાં ખલેલ પહોંચાડવા નહોતી માંગતી. મારી તબિયત ખરાબ થવા લાગી. મેં સૌપ્રથમ આજુબાજુના વાતાવરણને સારી રીતે તપાસ્યું કે ત્યાં કોઈ છે કે નહીં. બહારનો દરવાજો પણ બંધ હતો. હું બાથરૂમમાં ગઈ અને નહાવા લાગી, પરંતુ આજે તે ખૂબ જ વધી ગયું. આજે મેં માત્ર તેનો પડછાયો નહીં પણ સાથે સાથે તેના પગલાં જોયા અને અવાજ પણ સાંભળ્યો. મને બહુ ડર લાગતો હતો. હું ડરી ગઈ હતી. મેં તરત જ બાથરૂમની લાઇટ બંધ કરી દીધી, જેથી બહાર જે કોઈ ઊભું હતું તે ઊભું રહે અને મને જોઈ શકે નહીં. હું બૂમો પાડવા લાગી અને મારા પુત્રને બોલાવવા લાગી. જ્યારે મારો પુત્ર બહાર આવ્યો ત્યારે મેં તેને કહ્યું, ઊંઘમાંથી ઉઠી ગયો ને? પણ મને લાગે છે કે તે ઊંઘમાંથી ઉઠ્યો હોય તેવું લાગતું ન હતું. તે પહેલેથી જ જાગતો હતો. મેં આખું ઘર બતાવ્યું, પણ ઘરમાં કોઈ નહોતું. એટલે તેને મને કહ્યું, તું આખો દિવસ ચિંતામાં રહે છે. તું શું ટેન્શન લે છે? તારો વહેમ છે. દીકરાએ કહ્યું કે ઘરમાં કોઈ નથી. મારો પુત્ર આ વાત પર વિશ્વાસ કરી શક્યો નહીં. તે સમજી રહ્યો હતો કે હું બહુ ટેન્શનમાં છું, એટલા માટે મને આવા ખ્યાલ આવે છે. બીજા દિવસે મેં વિચાર્યું કે શું કરવું જોઈએ. બાથરૂમની સામે થોડી માટી હતી અને મેં માટીની ઉપર થોડું પાણી ફેંકી દીધું, જેથી કોઈ ત્યાં ઊભું રહે તો તેના પગના નિશાન માટી ઉપર પડી શકે. હું રાત્રે જાગી ગઈ અને સામાન્ય રીતે ચાલવા લાગી. થોડીવાર પછી હું બાથરૂમમાં જતી રહી. ત્યાર પછી કોઈના પગલાંનો અવાજ સંભળાયો. હું નાહતી નહોતી પણ ચૂપચાપ ઊભી હતી. મેં એકાએક દરવાજો ખોલ્યો અને કહ્યું કે કોઈ ઊભું છે તો ત્યાંથી ભાગી જાવ, કારણ કે અત્યારે મારે બધું જાણવું હતું કે આ મારો વહેમ નથી. ત્યાં ખરેખર કોઈ ઊભું હતું. હું જ્યારે બહાર આવી તો ત્યાં કોઈ નહોતું. અંધારામાં કાંઈ દેખાતું નહોતું. મેં લાઇટ કરી અને તે જગ્યા જોઈ જ્યાં માટી હતી. હું તે જોઈને એકદમ ચોંકી ગઈ, કારણ કે ત્યાં પગના નિશાન હતા. મતલબ કે હું ખોટી નહોતી, પણ મારા ઘરમાં જરૂર કોઈ હતું. એ વિચારોમાં મારું હૃદય ધબકતું હતું. આવું કોણ કરી શકે? મારે કોઈની સાથે દુશ્મની પણ નહોતી. સવાર પડી ત્યારે મેં એ જગ્યાને ધ્યાનથી જોઈ. મેં પગના નિશાન જોયા. આ પગ કદાચ મારા પુત્રના જેવો જ દેખાતા હતા. એટલે કે મારા પુત્રની ઉંમરનું કોઈ મારો વિડીયો ઉતારે છે. હવે હું શું કરું? મારે શું કરવું જોઈએ તે મને સમજાતું નહોતું. પછી મેં વિચાર્યું કે હું બાથરૂમમાં નહીં જઉં, પણ ક્યાં સુધી તે મારું ઘર હતું અને હું મારા ઘરમાં ડરતી હતી. જો મારા ઘરમાં આવીને તે કંઈ પણ કરી શકે છે તો મારા પુત્રને પણ નુકસાન પહોંચાડી શકે છે. જો કે હું બહુ વૃદ્ધ નહોતી, પણ ખૂબ જ દુબળી હોવાથી ઘરના કામકાજ નહોતા થતા. એટલા માટે મેં એક નોકરાણી રાખી હતી, જે 2 દિવસે આવીને કામ કરતી હતી. ઘરમાં અમે 2 જણ હતા એટલે વધારે ગંદકી નહોતી થતી અને ખાવાનું પણ હું તૈયાર કરતી હતી. એક દિવસ નોકરાણી મારા રૂમમાં પોતું મારવા આવી ત્યારે જ મારો પુત્ર આવ્યો અને તેના માટીવાળા પગ જમીન પર મૂક્યા. તો નોકરાણીએ કહ્યું કે નાના સાહેબ, મેં હમણાં જ સફાઈ કરી છે. મારા દીકરાએ હસીને કહ્યું કે સારું, હું જાઉં જ છું, અને ત્યાંથી પસાર થયો. જ્યારે તે ચંપલના નિશાન સાફ કરતી હતી ત્યારે મેં તેને સફાઈ કરવાનું બંધ કરાવી દીધું. મેં તેને તેના વિશે સ્પષ્ટ વાત ન કરી અને ધ્યાનથી જોવાનું શરૂ કર્યું, કારણ કે તે પગના નિશાન એવા જ હતા જે માટી પર હતા. તેનો અર્થ એ હતો કે તે સમાન ચંપલની નિશાનીઓ છે. શું મારો વહેમ હતો કે મારા ઘરે જે ચોર આવ્યો હતો અને મારા પુત્રએ એક સરખા જ ચંપલ પહેર્યા હતા, અથવા તો તે મારો પુત્ર જ હતો? મારું માથું અચાનક ચક્કર આવીને ફરવા લાગ્યું. નોકરાણીએ મારો હાથ પકડીને મને બેસાડી અને મારા પુત્રને બોલાવ્યો. જલ્દી આવ, તારી માંગને કાનિક થઈ રહ્યું છે. મારો દીકરો દોડતો આવ્યો અને મને નજીકના દવાખાનામાં લઈ ગયો. ડોક્ટરે કહ્યું કે તમે બહુ દુબળા છો, કોઈ પણ પ્રકારની પરેશાનીઓથી દૂર રહો, તમારા મન પર દબાણ ન કરો. ત્યાંથી પાછા ફરતી વખતે કંઈ અજુગતું થયું. અમે રિક્ષામાં બેઠા ત્યારે મેં એક સ્ત્રી જોઈ.
તેને ભારે કાળા રંગના કપડાં પહેરેલા હતા અને મોઢું ઢાંકેલું હતું. તે થાંભલાની પાછળથી મારી તરફ જોઈ રહી હતી. મને એવું લાગ્યું કે હું તેને ઓળખું છું, જેમ કે તે મારી જાણીતી લાગતી હતી, પણ આ દુનિયામાં મારું કોઈ નહોતું. તો પછી આવું કેવી રીતે હોઈ શકે? મારા દીકરાએ મને જોઈને કહ્યું, ઘરે જા, તારી તબિયત ખરાબ છે, તને આરામની જરૂર છે. મારો દીકરો મારું આટલું બધું ધ્યાન રાખતો હતો, એટલે આવું ખરાબ કામ કરી શકે નહીં. આ પ્રકારનું કૃત્ય કરીને તેને શું મળવાનું હતું? તે મારો એકમાત્ર સંબંધ હતો. મારો દીકરો મારું માન અને મારું બધું હતો. પણ જ્યારે મેં બધું મારી આંખે જોયું તો ભૂલ કેમ હોય? આ બધું શું થઈ રહ્યું છે તે સમજાતું નહોતું. મેં એ પણ નોંધ્યું હતું કે ઘરનો દરવાજો બંધ હતો, તેથી કોઈ અંદર કેવી રીતે આવી શકે? જ્યારે પણ મેં મારા પુત્રને અડધી રાત્રે જગાવ્યો હતો, ત્યારે તે જાગી રહ્યો હતો, તો પછી તે માટી પર ચંપલના નિશાન કેવી રીતે મળી શકે? મારો દીકરો આવું ન કરી શકે. હૃદય સંમત નહોતું, પરંતુ મગજ વારંવાર ઈશારો કરી રહ્યું હતું કે તે ખોટું છે. હવે તે કોણ છે તે જાણવા માટે મારે કંઈ પણ કરવું પડશે. મારે એક યોજનાની જરૂર હતી, અને મારે ફક્ત યોજનાને અનુસરવાની હતી. મેં મનમાં એક પ્લાન બનાવ્યો હતો. મારા દીકરાને પૂછ્યું કે તું આખી રાત કેમ જાગે છે? તેણે કહ્યું, હું અભ્યાસ કરું છું. મેં કહ્યું કે આજે તારે કોઈ કામ નથી? તો તેણે કહ્યું કે ના, આજે મારે કોઈ કામ નથી, હું આજે સૂઈ જઈશ. મેં કહ્યું, ઠીક છે. મને ઊંઘ ક્યાં આવી રહી હતી. થોડીવાર પછી મેં જઈને જોયું તો મારો દીકરો શાંતિથી સૂઈ રહ્યો હતો. હું ઉતાવળે બાથરૂમમાં ગઈ. ચાલીને એ જ રીતે હું બાથરૂમની અંદર ગઈ. બાથરૂમનો દરવાજો થોડો ખોલીને જોયું તો ચંપલ અને કપડાં પણ મારા પુત્ર જેવા જ હતા. મતલબ કે તે મારો જ પુત્ર હતો. તેના હાથમાં ફોન હતો અને તે વેન્ટિલેટર તરફ હાથ ઊંચો કરીને વિડીયો બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે તેનું કામ કરતો હતો. જ્યારે કોઈ વ્યક્તિ ફોનમાં વ્યસ્ત હોય છે, ત્યારે તેને કંઈ ખબર હોતી નથી. હું તરત જ તેની તરફ દોડી ગઈ અને તરત જ તેને લાકડી વડે માર્યો. તે ત્યાં જ પડી ગયો. મેં તરત જ બૂમ પાડી અને પછી મેં જોયું કે મારો દીકરો તેના રૂમમાંથી દોડીને આવ્યો અને આવતાની સાથે જ પૂછવા લાગ્યો, શું થયું, શું થયું? હું કંઈ સમજી શકી ન હોવાને કારણે શું થયું તે હું કહી શકી નહીં. પણ મારો દીકરો સમજી ગયો કે મારી માંગે ચોર પકડ્યો છે, જે ઘરમાં ચોરી કરવા આવ્યો હતો. મારા પુત્રએ મારા હાથમાંથી લાકડી લઈ લીધી અને આ ચોરને રંગે હાથે પકડીને તેને રૂમમાં લઈ આવ્યો. પરંતુ જ્યારે તેના ચહેરા પરથી કપડું હટાવ્યું ત્યારે મારું દિલ ડરી ગયું, કારણ કે તે પુરુષ નહીં પણ સ્ત્રી હતી. હું તેને જોવા માંગતી હતી. જ્યારે મેં તેને જોઈ ત્યારે તે મારી મોટી બહેન હતી, જે મારા પુત્ર જેવા જ ચંપલ પહેરીને મારા ઘરમાં પ્રવેશી હતી અને મારો ખોટો વિડીયો બનાવવા માંગતી હતી. પણ મારી બહેન કેમ આવું કરતી હતી? આટલા વર્ષ પછી મારી બહેનને જોઈને હું ક્યારેય દુઃખી ન થાત. મારા દિલમાં ગમે તેટલી નફરત હોય તો પણ હું તેને માફ કરી દે, પણ આવું જોઈને મારું દિલ ખરાબ રીતે ધડકતું હતું. મેં મારી મોટી બહેનને 15 વર્ષ પછી જોઈ હતી. એક બહેન જેને હું ખૂબ પ્રેમ કરતી હતી. અમે બાળપણમાં તેની સાથે રમતા. તે પોતાના દિલની વાત કરતી. આજે મેં તેને ગંદુ કૃત્ય કરતા રંગે હાથ પકડી. તે આ બધું કેમ કરવા માંગતી હતી? મારા પુત્રને આ ખબર નહોતી. મારા પુત્રએ તેના પર હાથ ઊંચો કર્યો તો મેં મારા પુત્રને રોક્યો અને કહ્યું કે આ તારી માસી છે. આનાથી તેને આશ્ચર્ય થયું. તે દિવસે મેં રિક્ષામાં જે સ્ત્રીને જોઈ હતી તે મારી બહેન હતી. તે કેટલાય દિવસોથી મારા પર નજર રાખી રહી હતી. તેની હાલત ખૂબ જ ખરાબ હતી. તે ખૂબ જ દુબળી દેખાતી હતી, જોકે તે મારાથી 4 વર્ષ મોટી હતી. મેં તેને પૂછ્યું કે તું અહીં શું કરી રહી છે અને તે તારી કેવી હાલત કરી છે? તેને જે કર્યું તે માટે મેં તેને પહેલેથી જ માફ કરી દીધી હતી, પરંતુ મને એવું લાગતું હતું કે તે જાણે મને જોઈને ખાઈ જશે. તે કહેવા લાગી કે બહુ મોટી આવી મારી હાલત વિશે ચિંતિત થવા વાળી. મારી માંગ અને મારા પિતાની નજરમાં સારી બનવા માટે મારી જગ્યાએ બેઠી. મારા પતિ સાથે લગ્ન કર્યા. પતિ અને માતા પિતાની તમામ મિલકત લઈ લીધી. તારું નામ થઈ ગયું. મારા ભાવિ પતિ પહેલેથી જ તને પસંદ કરતા હતા. હું આ પહેલેથી જાણતી હતી અને હું બધું જાણું છું. તું એકલી બધું ખાવા માંગે છે. મને તો દૂધમાંથી માખીની જેમ ફેંકી દીધી.
જો તારી પાસેથી આ બધું માંગતી તો તું મને ના આપતી. પિતાએ મને તેમના હૃદયમાંથી પહેલેથી જ દૂર કરી દીધી હતી અને તેથી જ મેં વિચાર્યું કે હું તને બ્લેકમેલ કરીશ. પછી મને થયું કે તારી પાસે બ્લેકમેલ કરવા જેવું કંઈ નથી, પરંતુ ઇજ્જત તો હતી. 17 વર્ષના દીકરાની માંગ બની ગઈ તો શું થયું? તું હજી નાની છે. રાત્રે તારો વિડિયો બનાવ્યો, પછી તને બ્લેકમેલ કરવાની ઉતાવળ કરવી હતી. હું માનવાની નથી. મારો હિસ્સો મારે જોઈએ છે. મારી બહેન પાગલ જેવી વાત કરી રહી હતી. તેને બિલકુલ સારું લાગતું ન હતું. ક્યારેક બોલતી, ક્યારેક હસતી, ક્યારેક રડતી. મેં તેને સમજવાનો પ્રયત્ન કર્યો કે તું કેવી વાતો કરી રહી છે, પણ તે મને સમજતી નહોતી. તે ચીસો પાડવા લાગી, પોતાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો. તે સામાન્ય ન હતી. તે બેહોશ થઈ ગઈ. અમે તેને રૂમમાં સુવડાવી. તેની સ્થિતિ ખૂબ ખરાબ હતી. એવું લાગતું હતું કે તે 2 મહિનાથી નહાઈ નથી. કદાચ તેથી જ તેને મારા પુત્રના ચંપલ અને કપડાં પહેર્યા હતા, કારણ કે તેની પાસે કદાચ ચંપલ નહીં હોય. ત્યાર પછી જ્યારે તે સવારે ઉઠી ત્યારે તે અમારા નિયંત્રણમાં નહોતી. ખબર નહીં તે ખાવાનું ખાતી નહોતી. તેને મારા પર હાથ ઉપાડવાનું શરૂ કર્યું. અમે તેને ડોક્ટર પાસે લઈ ગયા અને ઘણી બાબતોની જાણ થઈ. તેની પાસે ફોન હતો, તે ચોરીનો હતો. મારી બેન માનસિક દર્દી બની ગઈ હતી. તે તેની કેટલીક અજીબ વાતો કરી રહી હતી. અમને કંઈ પણ સમજ પડતી નહોતી. તેના ફોનમાં એક મહિલાનો નંબર હતો, જેને અમે ફોન કર્યો હતો અને તેને બોલાવી. તે અમને મળવા આવી રહી છે, કારણ કે તે મારી બહેનને શોધી રહી હતી. તે મારી બહેનના પતિની બહેન હતી. એ અમને મળવા અમારા ઘરે આવી અને અમે તેની નણંદને ઘરે લઈ આવ્યા. તેમણે કહ્યું કે આ છોકરી અમારા પરિવારમાં ભાગીને આવી હતી, એટલા માટે બધાએ તેને ઘણી બધી વાતો સંભળાવી. સાસુએ બહુ હેરાન કરી. ભગવાન એક દીકરી આપી, પણ દીકરી 2 અઠવાડિયા પછી જ આ દુનિયા છોડી ગઈ. એ પછી તેની સ્થિતિ આવી થઈ ગઈ છે. તેના પતિએ બીજા લગ્ન કરી લીધા. ઘરમાં તેને કોઈ બોલાવતું નહોતું. હું એકલી જ તેની સંભાળ રાખું છું, કારણ કે તે ખૂબ ગુસ્સે થતી હતી. આ રીતે ઘણા વર્ષો વીતી ગયા. તે પાગલ થઈ ગઈ છે અને અમારા ઘરેથી ભાગી ગઈ છે. ક્યારેક તે મારા ઘરે આવતી રહે છે અને ક્યારેક આવી રીતે ગાયબ થઈ જાય છે. તે ક્યાં ગઈ તે કોઈને ખબર નહોતી. તેની હાલત ખૂબ જ ખરાબ છે. તેને મને તમારા વિશે કહ્યું કે તે તમારાથી પણ ખૂબ શર્મિંદા છે. તેના માતા પિતા દુનિયા ક્યારે છોડી ગયા છે તે તેને ખબર નથી. મારી બહેન માટે મને ખૂબ જ અફસોસ થયો. તેને જે પણ કર્યું તેને તેની સજા મળી રહી હતી. મેં મારી બહેનની સારવાર કરવાનું શરૂ કર્યું. તેને એવી બીમારી હતી જેમાં તેને લાગતું હતું કે દરેક વ્યક્તિ તેનો દુશ્મન છે અને તે મને મોટી દુશ્મન માનતી હતી. પણ ડોક્ટરે કહ્યું કે તે સાજી થઈ શકે છે. તેની સારવાર કરાવો. મેં તેના પર ખૂબ જ મહેનત કરી. તેને પ્રેમ આપ્યો અને ધીમે ધીમે તે સામાન્ય વ્યક્તિ બની ગઈ અને મારી માફી માંગી. હું હવે મારી બહેન સાથે રહું છું. મને મારી બહેન પાછી મળી ગઈ. તેથી હું ખૂબ જ ખુશ છું કે તે મારા પરિવારનો એક ભાગ છે. તેને ઘરેથી ભાગીને મોટી ભૂલ કરી હતી, તેથી જ તેને આટલી મોટી સજા મળી.